નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતીની અંદર પ્રકરણ 16 સેલ્વી પંકજમ એનો ભાગ ત્રીજો શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉના 2 લેક્ચરની અંદર આપણે પાઠની સ્ટોરી જોઈ અને 2 પેજની સમજૂતી પણ જોઈ હતી. તો હવે આપણે આગળ જોઈએ. મિત્રો, બધાનું પુસ્તકની અંદર ધ્યાન. હવે આપણે આગળ જોઈએ કે લેખક છે એ સેલ્વી પંકજમને મળવા માટે મુંબઈમાંથી દક્ષિણ ભારતની અંદર જાય છે. ત્યાં સેલ્વી પંકજમને મળે છે અને ત્યારબાદ એ મહેમાન ગૃહે જઈ અને આરામ કરે છે. સેલ્વી પંકજમના પ્રેમમાં પડે છે અને સેલ્વી પંકજમે એને આરામ કરવા માટે કીધું અને પાછા આવે એની રાહ જોતા હતા. હવે આપણે આગળ જોઈએ. મિત્રો, બધાનું પુસ્તકની અંદર ધ્યાન. સાંજ મજાની હતી. મજાની એટલે કે સુંદર, સારી હતી. સાંજ છે એ સુંદર, સારી હતી. હું એની રાહ જોતો હતો. લેખક કહે છે કે હું એની રાહ જોતો હતો અને ઉત્કંઠ બનેલો એ લોબીમાં આંટા મારતો હતો. ઉતાવળા બની અને લોબીની અંદર આંટા મારતા હતા. એ આવી, નમસ્કાર કરી એ પગથિયા ઉપર ઊભી રહી ગઈ. હું એના આકર્ષક સ્વરૂપને જોઈ ખરેખર આભો બની ગયો. આભો બની ગયો કે નવાઈ પામ્યા. મને અનુભવ થયો કે હું કોઈ નવી જ વ્યક્તિને મળી રહ્યો છું. સાદગીમાં પણ આટલી મોહક સુંદરતા અને કમનીયતા હોઈ શકે એનો ખ્યાલ મને જીવનમાં પહેલી વાર આવ્યો. લેખક કહે છે કે મારું મન હર્ષ વિભોર બની ઉઠ્યું, એટલે આનંદિત થઈ ગયું. કારણ કે દેખાતું ખરબચડું જીવન શહેરના ઉપલંઘિયા ભપકાને, ભપકો એટલે કે માત્ર દેખાવ, ઉપલક્યા ભપકાને ક્યાંય લજવે, લજવે એટલે શરમાવે એવું ચીવટવાળું, ચીવટવાળું એટલે કે કાળજીવાળું શોભન લબ્ધ હતું. શોભન લબ્ધ એટલે કે શોભતું હતું. ચોરસ ડિઝાઇનની તખ્તામાં ગ્રામ પ્રતીકો એટલે કે ગામના ચિહ્નો, ગ્રામ પ્રતીકો એટલે ગામડાના ચિહ્નો, તપખીરિયા અને પોપટી રંગની ભાતથી શણગારેલી ખાદીની ઝીણી સાડીમાં એ સજ્જ હતી, એટલે શોભતા હતા. કપાળમાં ગુલાબી રંગનો કંકુનો મોટો ચાંદલો હતો. લુખ્ખા ઢીલા વાળ, એટલે વાળ પણ છૂટા હતા અને આધુનિક સ્ટાઇલના અંબોડામાં ફૂલોની ગૂંથણી હતી. આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મહોરાવાળા હાથે બનાવેલા ચપ્પલો હતા. ભભક અને મહેકથી એનું વાતાવરણ સચેત બની ગયું હતું. કંઈક બોલવાનું, એની પ્રશંસા કરવાનું, એને આનંદિત બનવાનું મન થઈ ઉઠ્યું. ખાદીની સાડી, ગ્રામ વિસ્તાર, સાદા માણસો, આ બધું આટલું બધું સુંદર હોઈ શકે? લેખકે જો ક્યારેય આવું જોયું નથી. એટલે લેખક કહે છે કે ભાઈ આ ગામડાનું આ જે જીવન છે એ આટલું બધું સુંદર હોઈ શકે? એમાં આટલી શોભા હોઈ શકે? એનો ખ્યાલ લેખક કહે છે કે હું ગાંધીગ્રામ ન આવ્યો હોત તો મને જીવનમાં ક્યારેય પણ આવ્યો હોત નહીં. ખરેખર આ સાડી તમને સરસ દીપે છે. દીપે છે એટલે શોભે છે. દીપવું એટલે કે શોભવું. તમને આ સાડી ખૂબ સારી લાગે છે. એ જરા શરમાય અને લજ્જાય. શરમાઈ ગઈને થોડીક શરમ અને લજ્જાય. હું એને જોઈ રહ્યો. પોતાને સાંભળી લઈ એ બોલી કે હજુ તમે બધી નાની મોટી સંસ્થાઓની મુલાકાત લેશો અને એમની વિભિન્ન એટલે કે જુદી જુદી, વિભિન્ન એટલે કે જુદી જુદી પ્રવૃત્તિઓથી પરિચિત થશો. ત્યારે તમને એની મહાનતા સમજાશે. ચાલો હું તમને આ સંસ્થાનો પરિચય કરાવી દઉં. એમ કહી સેલ્વી પંકજમ લેખકને લઈ જે ગાંધીગ્રામ નામની જે સંસ્થા હતી એ સંસ્થાનો પરિચય કરાવવા માટે લઈ જાય છે. અમે સાથોસાથ ચાલવા માંડ્યું. લેખક પણ પંકજમની સાથે છે. મારું મન, લેખક વિચારે છે કે આનંદના આવેગોમાં ભરાવા લાગ્યું. લેખકના મનમાં ખૂબ જ આનંદ આવવા લાગ્યો. એણે બોલવાનું ચાલુ રાખ્યું. સેલ્વી પંકજમ બોલે છે,
અહીંની અમારી સંસ્થાની અંદર મુખ્ય 4 સંસ્થાઓ જોવા જેવી છે. પહેલી કે ભાઈ ફેમિલી પ્લાનિંગ ઇન્સ્ટિટ્યૂટ, બીજી રૂરલ એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ, ત્રીજી મ્યુઝિક એન્ડ ડાન્સ કોલેજ અને છેલ્લે હોમ ફોર ડિસ્ટિટ્યૂટ ચિલ્ડ્રન એટલે કે અનાથ બાળકો માટેનું ઘર. બીજા અનાથ આશ્રમ જેવું નહીં હો, ખૂબ સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિક અને સાયકોલોજીકલ રાહ ઉપર ઊભું કરેલું, વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક રીતે ઊભું કરેલી એવી આ સંસ્થા હતી. એવા બાળકોનો વિભાગ હતો, એટલે બાળકો પૂર્ણપણે વિકાસ પામી શકે. અત્યંત સુંદર જગ્યા છે આ. નાની ટેકરીઓની ગોદમાં, ગોદમાં એટલે ખોળામાં, એની વચ્ચે ગોદમાં સંતાયેલું આ ગામ કમનીય છે. કમનીય એટલે ખૂબ જ સુંદર છે. બધાને આ ગામ ગમી જાય છે. એની અંદર રહેતા માણસો પણ બધાને ગમે. એનું મોં લાલચોળ બની ગયું. થોડો તડકો હતો એટલે સેલ્વી પંકજમનું જે મોં છે એ તડકાને કારણે લાલચોળ બની ગયું હતું. એણે હાથ રૂમાલ મોં ઉપર દબાવ્યો. હું તો બચપણથી આની પ્રીતમાં છું. પ્રીતમાં એટલે પ્રેમમાં છું. બીજા કેટલાય વિદેશીઓ અહીં આવીને સ્થિર થયા છે. 2-4 એક ઇન્સ્ટિટ્યૂટમાં છે. મોન્ટેસરી સાથે કામ કરી ચૂકેલા મેડમ મોન્ટેસરી કે જે બાળકોના શિક્ષણને લગતું કામ કર્યું છે. બાળકોને કઈ રીતે કેળવણી શિક્ષણ આપવું એ આ મેડમ મોન્ટેસરીએ કરેલું. આપણે પીટીસી કે બીએડ તમે કરો તો એની અંદર આ વિચારકનું નામ આવે છે. કેળવણીને લગતી બધી જ માહિતી મેડમ મોન્ટેસરીએ આપેલી. એટલે મેડમ મોન્ટેસરી સાથે કામ કરી ચૂકેલા એક અંતેવાસી એટલે પાસે રહેલા, સાથે રહેતા હોય તેવા ડિસ્ટિટ્યૂટ હોમમાં છે. ચાલતા ચાલતા એણે મને સંસ્થાના પાયાથી માંડીને એટલે શરૂઆતથી પાયાથી માંડીને અત્યાર સુધીની જે બધો વિકાસ આ સંસ્થાની અંદર કર્યો એ વિકાસની વાત કરી. આ સંસ્થા એટલે અમ્મા અને અપ્પાની જીવનની કથા. અમ્મા દક્ષિણ ભારતની અંદર મિત્રો અમ્મા અને અપ્પા કહેવાય. મોટા હોય વડીલ પુરુષ હોય તો એને અપ્પા કહે અને સ્ત્રી હોય તો એને અમ્મા કહે. આપણે દાદા દાદી કહીએ તે રીતે. એટલે અમ્મા અને અપ્પાની જીવન કથા છે કે ગાંધીના ચુસ્ત અનુયાયીઓ કે ભાઈ ગાંધીજીના જે નિયમો છે એનું સંપૂર્ણપણે પાલન કરનારા એ અંતેવાસી અમ્મા અને અપ્પાએ આ જંગલની અંદર કેવું મંગલ કર્યું, એટલે કે કેવું સુંદર મજાનું કાર્ય કર્યું તેની રસપ્રદ કથા મેં સાંભળી. લેખકને અત્યાર સુધી કાંઈ ખબર હતી નહીં. ગાંધીજીના આદર્શોની કેટલી નજીક રહી ડૉક્ટર અમ્મા, જે આ સ્ત્રી હતા અમ્મા એ ડૉક્ટર હતા, અને પૈસા પાત્ર અપ્પા, જે અપ્પા પુરુષ પાત્ર છે એ પૈસાવાળું હતું અને સ્ત્રી પાત્ર છે એ ડૉક્ટર છે. એટલે બંને લગ્ન કરે છે અને વિકાસનું કામ કરશે. પૈસાદાર અપ્પાએ આ સંસ્થાને ઊભી કરી અને તેણે ભાવપૂર્વક બયાન કર્યું, બધી માહિતી આપી. ગામડાના ઉદ્ધારમાં એનો કેવો ફાળો રહેલો છે અને કેટલો છે એનો અદ્ભુત ચિતાર એટલે કે વિસ્તારથી વર્ણન કરવું. ચિતાર એટલે કે વિસ્તારપૂર્વકનું વર્ણન એ આપ્યું. ફેમિલી પ્લાનિંગ અને એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ, ફેમિલી કે ભાઈ કુટુંબની અંદર કઈ રીતે જીવવું તે, અને એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ ખેતીવાડીને લગતા કૃષિને લગતી બધી આધુનિક માહિતી. તો એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટની પ્રવૃત્તિઓમાં ગામડાના અભણ અને અબૂધ, અભણ એટલે ભણેલા ન હોય તેવા, ને અબૂધ જેને કાંઈ સમજ ન હોય તેવા, અબૂધ એટલે જેને સમજ ન હોય એવા માણસોને માટે અવશ્ય આ સંસ્થા આશીર્વાદ સમાન છે. એનો ખ્યાલ સહેજ લેખકે મને પણ આવી ગયો અને છેલ્લામાં છેલ્લી ઢબના એટલે ટૂંકમાં તમામ પ્રકારની સુવિધા, છેલ્લામાં છેલ્લી ઢબના સાધનોથી સજ્જ આ સંસ્થાઓ આ ગાંધીગ્રામમાં જોતા લેખક કહે છે કે મારા મનમાં આશ્ચર્યનો કોઈ પાર રહેતો ન રહ્યો. આવી અપૂર્વ સંસ્થાના રચયિતા પતિ પત્નીને જોવા લેખક કહે છે કે મારું મન ઉત્કંઠ બની ગયું, ઉતાવળું બની ગયું. હવે આપણે સમજી લઈએ મિત્રો, તો લેખક છે એ સેલ્વી પંકજમની રાહ જોઈ મહેમાન ગૃહે છે
એ લોબીની અંદર આંટા મારી રહ્યા છે. સાંજનો સમય થયો એટલે સેલ્વી પંકજમ એ આવ્યા. પણ જેવા સેલ્વી પંકજમને લેખકે જોયા એટલે આશ્ચર્યચકિત બની ગયા, આભા બની ગયા, એ નવાઈ પામી ગયા. કારણ કે સેલ્વી પંકજમ જે સાવ સાદા હતા, પણ અત્યારે એ જે ખાદીના જે વસ્ત્રો કપડાં પહેરાવેલા હતા એ જોઈને લેખકને નવાઈ લાગે છે. કારણ કે એણે જે ખાદીની જે સાડી પહેરેલી હતી એની અંદર એ ચોરસ ડિઝાઇનના તખ્તાના ગામડાના ચિહ્નો હતા. આધુનિક ડિઝાઇનને પણ ટૂંકમાં લજ્જાવે, શરમાવે એવી આ ડિઝાઇન હતી. અને એ તપખીરિયા અને પોપટી રંગના જેમ છાંટા કરેલા હોય એવી આ ખાદીની સાડી હતી. તો આ ટૂંકમાં શહેરની અંદર પણ આવું ન જોવા મળે એવું એનો પહેરવેશ હતો. એટલે લેખક કહે છે કે ભાઈ આ સાદગી છે, આ સાદગીની અંદર પણ આટલી બધી સુંદરતા હોઈ શકે, સુંદરતા અને મોહકતા હોઈ શકે. એટલે લેખક છે એ સેલ્વી પંકજમને જોઈ લેખકનું મન આનંદિત બની જાય છે. કારણ બહારથી દેખાતો ખરબચડું જીવન, ઉપલંગ્યો ઉપાલવ, માત્ર બાહ્ય દેખાવ હોય એવું માત્ર શહેરની અંદર જોવા મળે, પણ વાસ્તવિકતા જોવી હોય તો એ ગામડાની અંદર એ જોવા મળે છે. એટલે લેખક સેલ્વી પંકજમને જુએ છે. એને જે ખાદીની સાડી એ તપખીરિયા રંગની ગામડાના ચિહ્નો દોરેલા હોય એવી ટૂંકમાં સાડી છે. કપાળની અંદર લાલ મોટો ચાંદલો છે. એના જે વાળ છે એ પણ ખુલ્લા છે, છૂટા છે, અને આધુનિક સ્ટાઇલની અંદર હોય એવા છે. અને એ વાળની અંદર ફૂલોની, મોગરાના ફૂલની માળા પણ નાખેલી છે. અને એ ફૂલને કારણે આજુબાજુનું જે વાતાવરણ છે એ પણ ખૂબ જ સુગંધિત બની જાય છે. આછા બદામી રંગના એ ચપ્પલ પણ એને પોતાને હાથે બનાવેલા હોય એવા ચપ્પલ પહેરેલા છે. અને એનો આ ભભકથી આજે આજુબાજુનું જે વાતાવરણ હતું એ ટૂંકમાં ખીલી ઉઠે છે. લેખકને કંઈક બોલવાનું મન થયું, એમની પ્રશંસા કરવાનું મન થયું. એટલે લેખક બોલે છે કે ભાઈ આ ખાદીની સાડી, આ ખાદીના માણસો, આ બધું આટલું બધું સુંદર હોઈ શકે? એની અંદર આટલી બધી સુંદરતા, શોભા હોઈ શકે? એનો ખ્યાલ લેખક કે જો હું આ સંસ્થાની અંદર ન આવ્યો હોત તો લેખકને આ વાતની ખબર પડે જ નહીં. એટલે લેખક મનમાં આવો વિચાર કરે છે. અને લેખક બોલે છે કે ખરેખર તમને આ જે સાડી છે એ ખૂબ જ સુંદર લાગે છે, તમે ખૂબ જ આમાં દીપો છો, એટલે કે શોભી રહ્યા છો. લેખક આવું બોલ્યા એટલે સેલ્વી પંકજમ થોડા શરમાયા અને લજવાયા. ત્યારબાદ પોતાના વખાણ સાંભળી લીધા અને પછી સેલ્વી પંકજમ બોલે છે કે હજુ હું તમને આ સંસ્થાની નાની મોટી જે કંઈ પ્રવૃત્તિઓ છે, એ સાધનોથી જે સજ્જ છે એ તમામ પ્રકારની પ્રવૃત્તિથી હું તમને માહિતગાર કરીશ. અને આવી રીતે એ લેખકને સાથે લઈ જાય છે અને બંને સંસ્થાની અંદર ચાલ્યા જાય છે. એટલે સેલ્વી પંકજમ હવે આ જે સંસ્થા છે એનો લેખકને પરિચય કરાવે છે. આ સંસ્થા છે એની મુખ્ય 4 સંસ્થાઓ છે, એની અંદર 4 વિભાગો આવેલા છે. એટલે સેલ્વી પંકજમ લેખકને આ સંસ્થાની માહિતી આપે છે. એમાં પહેલો વિભાગ કે ભાઈ ફેમિલી પ્લાનિંગ ઇન્સ્ટિટ્યૂટ, કે ભાઈ ફેમિલી, કુટુંબનું કઈ રીતે ટૂંકમાં આપણે છે એ પ્લાનિંગ કરવું, એની બધી તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે. કઈ રીતે કુટુંબની અંદર રહેવું, કેવા નીતિ નિયમો પાળવા, કઈ રીતે વ્યવસ્થિત જીવન જીવવું, એ આ પહેલા વિભાગ ફેમિલી પ્લાનિંગ ઇન્સ્ટિટ્યૂટ. ત્યારબાદ બીજો જે વિભાગ છે એ છે રૂરલ એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ. એગ્રીકલ્ચર એટલે કે ખેતી વિષયક, કે ભાઈ આધુનિક ઢબે કઈ રીતે ખેતી કરવી, નવા નવા સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો, નવી દવા જેવું. તો ખેતીની અંદર એ જે પ્રકારના સાધનો આવે તો એનો પણ એક વિભાગ અલગ છે. એટલે આધુનિક રીતે કઈ રીતે કૃષિ ખેતી કરવી એની માહિતી આપતો એક વિભાગ છે, તો એ છે રૂરલ એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ. ત્યારબાદ મ્યુઝિક એન્ડ ડાન્સ કોલેજ, કે ભાઈ મ્યુઝિક એટલે કે સંગીત અને ડાન્સ એટલે કે નૃત્ય પણ શીખવાડે છે. તો સંગીત અને નૃત્ય શીખવાડે તો એવો પણ એક વિભાગ આ સંસ્થાની અંદર આવેલો છે. એટલે સંસ્થાની અંદર જે બાળકો છે એ સંગીતની અંદર અને નૃત્યની અંદર ટૂંકમાં કુશળ બને એટલા માટે આ સંસ્થાની અંદર પણ અહીંયા જ બધું શીખવાડવામાં આવે છે. ત્યારબાદ ચોથો વિભાગ છે હોમ ફોર ડિસ્ટિટ્યૂટ ચિલ્ડ્રન, એટલે અનાથ બાળકો માટેનું ઘર. હોમ ફોર ડિસ્ટિટ્યૂટ ચિલ્ડ્રન એટલે કે અનાથ બાળકો માટેનું ઘર.
આવા 4 વિભાગો આ સંસ્થાની અંદર આવેલા છે. અને આજે અનાથ બાળકો માટેનો જે વિભાગ છે એ વૈજ્ઞાનિક રીતે અને મનોવૈજ્ઞાનિક રીતે આધુનિક ઢબથી તૈયાર કરેલો હોય ને એવા વિભાગો છે. એટલે અત્યારના સમયને લગતા હોય એ પ્રકારના છે આ સંસ્થાની અંદર. હવે આ જે જગ્યા હતી, આ સંસ્થા હતી, એ ખૂબ જ સુંદર જગ્યા છે. નાના ગામડાની વચ્ચે આવેલું આ સંસ્થા છે. એ બધાને ગમી જાય એવી આ સંસ્થા છે. એ સુંદર અહીંની સંસ્થા પણ ગમે અને ત્યાંના જે માણસો છે એ પણ બધા લોકોને ગમી જાય છે. હવે લેખક અને સેલ્વી પંકજમ બંને ચાલે છે. થોડો ઘણો તડકો લાગતો હતો એટલે સેલ્વી પંકજમનું જે મુખ હતું, મોં હતું, એ તડકાને કારણે સહેજ લાલ થઈ ગયું. તડકો લાગે એટલે લાલ પીળા થઈ જાય એટલે લાલ થઈ ગયું. એટલે પંકજમે એનો જે હાથ રૂમાલ હતો એ પોતાના મુખ પર આમ લાવ્યો પરસેવોને લૂછવા માટે. લેખક આ જોઈ એને ખૂબ જ નવાઈ પામે છે, કારણ કે લેખકે બાળપણથી જ આવી ટૂંકમાં અદાના એ ટૂંકમાં પ્રેમ કરતા હોય છે. એટલે આ દ્રશ્ય જોઈ લેખકને ખૂબ જ એ આનંદિત બને છે. હવે આજે અનાથ બાળકો માટેની જે સંસ્થા છે એની અંદર કેટલાક વિદેશીઓ પણ આવી અને આ સંસ્થાની અંદર રહેલા છે. અલગ અલગ પ્રકારની સંસ્થાની અંદર બધા રહેલા છે. અને અમુક તો એવા પણ લોકો છે કે જે મેડમ મોન્ટેસરી કે જેણે શિક્ષણ કેળવણી અંગેના પોતાના જે વિચારો રજૂ કર્યા અને બાળકોને કઈ રીતે ભણાવવું એ જે નિયમો આપ્યા તો એને લગતું આ વિભાગ આખો છે. એટલે મોન્ટેસરીની શિક્ષણ વ્યવસ્થા પ્રમાણે આ વિભાગ ચાલી રહ્યો છે. એટલે આ પ્રમાણે બાળકોનો એ શૈક્ષણિક અને વૈજ્ઞાનિક ઢબે છે એ ટૂંકમાં ઉછેર વિકાસ થઈ રહ્યો છે. ત્યારબાદ લેખકને ચાલતા ચાલતા એણે આ જે સંસ્થા છે એ સંસ્થાના પાયાથી માંડી એટલે પહેલેથી ટૂંકમાં એ શરૂઆત કરી અને છેલ્લે સુધીની બધી જ ટૂંકમાં માહિતી આપે છે. પંકજમ કહે છે કે આ સંસ્થાના મુખ્ય આધારસ્તંભ તો અમ્મા અને અપ્પા છે. દક્ષિણ ભારતની અંદર પુરુષ પાત્રને અપ્પા કહેવાય અને સ્ત્રી પાત્રને અમ્મા કહેજો. વડીલું હોય એને, મોટા હોય એને આપણે દાદા દાદી કહીએ તે રીતે. તો જે અમ્મા છે એ ડૉક્ટર હતા અને જે અપ્પા છે એ ટૂંકમાં પૈસાદાર હતા. અને બંને છે એ ગાંધીજીના જે ચુસ્ત નિયમો છે એનું પાલન કરનારા હતા. એટલે બંને એ ગાંધીજી સાથે રહેલા, એની સાથે જોડાયેલા, એ બંને લગ્ન કરે છે અને પછી એ આ દક્ષિણ ભારતની અંદર આ ગાંધીગ્રામ નામની સંસ્થાની બંને સ્થાપના કરે છે. અને આ સંસ્થાની અંદર એ આવા અનાથ બાળકોને, ગામડાના લોકોને ખેતીની બધી ટૂંકમાં માહિતી મળી રહે, સંગીત અને નૃત્ય શીખવા મળે, કુટુંબનું કલ્યાણ કઈ રીતે કરવું, આ તમામ પ્રકારની માહિતી એ આ સંસ્થાની અંદર આપવામાં આવે છે. એટલે ગામડાના જે અબૂધ અને જે અભણ છે, જે ઓછું ભણેલા છે અને જેને ઓછી સમજ છે, એ તમામ પ્રકારના લોકોને અહીંથી બધી જ પ્રકારની માહિતી મળી રહે છે. એટલે લોકોની સેવા કરવા માટે આ અમ્મા અને અપ્પાએ આ સંસ્થાની સ્થાપના કરી છે. એટલે લેખક છે એનું મન આ અમ્મા અને અપ્પા અને જોવા માટે ઉતાવળું બની જાય છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ પુસ્તકની અંદર ધ્યાન હવે. સંગીત અને નૃત્યના હોલમાં પ્રવેશતા જ હું અચકાઈને ઊભો રહી ગયો. અચકાઈ ગયા, ત્યાં જ થોભાઈ ગયા. દ્વાર આગળ, દ્વાર એટલે દરવાજા આગળ, દ્વાર આગળ જે પૂરા માનવ કદની એટલે કે મનુષ્યના આકારની એક રંગીન તસવીર એટલે ફોટો દિવાલ પર એ લટકતી હતી. એ કિશોરી પંકજમની હતી, જે સાથે હતા એનો ફોટો હતો. એટલે મેં પ્રશ્ન સાથે એ લેખક એ પંકજમની સામે જુએ છે. એટલે પંકજમ એને જવાબ આપે દે કે હા એક ભાઈએ ઘણા વર્ષો પહેલાં એ બનાવી છે કે મેં ભરતનાટ્યમનો અભ્યાસ કરેલો છે. એટલે જો કિશોરી પંકજમને ભરત નૃત્ય પણ આવડે છે, ભરતનાટ્યમ, એટલે એનો અભ્યાસ કર્યો છે. અને આ સંસ્થા માટે શરૂઆતની અંદર અમે છે કે પૈસા ભેગા કરવા માટે એ નાટ્ય નર્તનનો એક કાર્યક્રમ લઈ અને આખા હિન્દમાં એટલે કે ભારતની અંદર રખડતા એટલે ફરતા. અમ્મા અને અપ્પાને મારા પર અત્યંત પ્રેમ, ખૂબ જ પ્રેમ, અને એક ચિત્રકાર ભાઈએ એ સહજ રીતે એ મારું આ ચિત્ર, આ ફોટો મારો બનાવેલો. અમે હવે ત્યાંથી આગળ જાય છે.
લેખક કહે છે કે અમે એક મોટા હોલમાં પ્રવેશ્યા. એક હૃદયંગમ એટલે કે હૃદયને ગમી જાય તેવું હૃદયંગમ દ્રશ્ય જોવા મળ્યું. નાના નાના ભૂલકાઓ એટલે છોકરાઓ, નાના નાના છોકરાઓ નૃત્યના જુદા જુદા પોઝમાં એટલે જુદી જુદી અદામાં એ પોતપોતાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા, એટલે કે નૃત્યનો પ્રેક્ટિસ કરી રહ્યા હતા. લેખક કહે છે કે અમને જોઈ એ ત્યાંની એક આધેડ એટલે કે અડધી ઉંમર વીતી ગઈ હોય તેવી. આધેડ એટલે કે જેની અડધી જિંદગી પૂરી થઈ ગઈ હોય, અડધા વર્ષો જિંદગીના અડધા વર્ષ પૂરા થઈ ગયા હોય એવી આધેડ બાઈએ, બાય એટલે સ્ત્રીએ, એ તબલચી પાસે, તબલા વગાડનાર હોય એની પાસે થાપ મળે. થાપ એટલે કે ભાઈ એક પ્રકારનો એને ઈશારો કર્યો, થાપ મરાવી અને બધા બાળકો શિસ્તબદ્ધ રીતે લાઈનની અંદર જો ઊભા રહી ગયા. માત્ર ઈશારો કર્યો ત્યાં. આપણે તો અવાજ કરે એ નીચે બેસ એમ કેવું પડે તોય અમુક ન બેસે, પણ અહીંયા તો માત્ર તબલજીએ થાપ મારી એટલે બધા જ બાળકો શિસ્તબદ્ધ રીતે લાઈનમાં ઊભા રહી ગયા અને પોતપોતાની જગ્યાએ ઊભા રહી ગયા. મુકરર જગ્યાએ, મુકરર એટલે કે નક્કી કરેલી જગ્યાએ, મુકરર જગ્યા એટલે કે નક્કી કરેલી જગ્યાએ એ ઊભા રહી ગયા. બાઈ તોડા બોલવા લાગી, સંગીતનો એક રાગ તોડા બોલવા લાગી અને એક મનોહર મનને હરી લે તેવું હલનચલનની ભાત બાંધવા માંડી. એટલે બાળકો ટૂંકમાં સ્વાગત કેમ કરતા હોય એવી રીતે હલનચલન કરતા હોય અને લેખકનું એનું સ્વાગત કરે છે. મારા માનમાં એટલે લેખક કહે છે કે મારા માનમાં એ ઘરની કલ્પના ઉઠવા લાગી. સ્વચ્છ સુંદર જ નહીં પણ સંસ્કારી અને કલાત્મક ગૃહ એટલે કે ઘર, કલાત્મક ગૃહની લેખકના મનની અંદર જો ઘર કેવું હોવું જોઈએ એની કલ્પનાઓ વિચારો આવવા લાગ્યા. પંકજમનું વર્તન એટલું સુશીલ એટલે કે ખૂબ જ ટૂંકમાં સારું હતું કે મારી બધી શંકાઓ એમના માટે જે હતી, લેખકના મનમાં જે કાંઈ પ્રશ્નો હતા કેવા હશે કેવી નહીં, તો એ બધી જ શંકાઓ છે એણે દૂર કરી નાખી. ત્યારબાદ લેખકને ત્યાંથી આગળ વધે છે કે ત્યાંથી નીકળી અમે સીધા ડેસ્ટિટ્યુટ હોમમાં આવ્યા. જે અનાથ બાળકો માટેનો જે રૂમ હતો, હોલ હતો એની અંદર આવે છે. તો દરવાજામાં પ્રવેશ કરતા એ બોલી, સેલ્વી પંકજમ બોલે છે, લેખકને કહે છે કે અમને બધાને આ સંસ્થા છે એના પ્રત્યે બહુ માન છે અને બહુ જ ગૌરવ છે. અમે એને કલગીરૂપ સંસ્થા માનીએ છીએ કે ભાઈ કલગીરૂપ સંસ્થા માને છે અને મુખ્ય માને છે, કારણ આ બાળકોમાંથી એક જૂથ થોડાક બાળકો છે એ પંકજમની પાસે બાજુમાં આવ્યા અને ધસી આવ્યું કે ભાઈ દોડીને આવ્યું અને પંકજમનો હાથ પકડી એને લેખકથી લગભગ દૂર લઈ ગયા. એટલે લેખક એકલા પડી ગયા. એટલે પહેલી જે બીજી સ્ત્રી હતી એ બાઈ લેખકની પાસે આવી, નમસ્કાર કરી અને બોલ્યા કે તમને હવે પંકજમ થોડા વખત એટલે સમય સુધી નહીં મળે. આજે બાળકો એને મળ્યા નથી અને એટલે આ તક મળતા એની સાથે થોડું એ ખેલી લેશે એટલે કે રમી લેશે, મળી લેશે. હવે ત્યાં સુધી આ સંસ્થા છે એ બીજી સંસ્થાઓના વિભાગના પરિચય હું તમને કરાવું. એટલે આવી રીતે બીજી સ્ત્રી છે એ લેખકને લઈને ત્યાંથી આગળ જાય છે. એ એક અત્યંત મજાનું સ્થળ હતું. અનાથ બાળકો માટેનું એ સ્વર્ગ જ ગણાય, કારણ કે અનાથ બાળકો માટેનો આ વિભાગ હતો. તદ્દન નાના બાળકોના રૂમમાં અમે પહેલા ગયા. 3-4 શિક્ષિકાઓ અને આયા એટલે કે નોકરાણીઓ, બાળકોની સાર સંભાળ રાખે તે આયાઓ બચ્ચાઓની દેખરેખ રાખતા હતા કે ભાઈ નાના બાળકો છે એનું ધ્યાન રાખતા હતા. બધાને નર્સિંગ અને મોન્ટેસરી શિક્ષણની તાલીમ ત્યાં જ આપવામાં આવી હતી. 5-10 મિનિટ લેખક કહે છે હું ત્યાં થોભ્યો એટલે ઊભો રહ્યો અને 2 પરસ્પર વિરોધી લાગણીનું ઘર્ષણ લેખક કે મારા મનમાં ચાલી રહ્યું. સ્વચ્છ અને પ્રેમાળ વાતાવરણમાં ઉગી રહેલા ફૂલો, એનાથી લેખકનું મન ખુશ થયું. એ જો 2 દ્રશ્ય જોવા મળે છે. સ્વચ્છ વાતાવરણ છે, એની અંદર આ ફૂલો ખીલેલા છે અને એનાથી લેખકનું મન આનંદિત થાય છે. તો બીજી બાજુ આજે એમની નિકટના નિકટ એટલે કે નજીકના નજીક, નિકટ એટલે કે નજીકમાં નજીક સંબંધીઓથી ત્યજાયેલા હતા આ બાળકો છે એ જો પોતાના સગા સંબંધીઓનો ત્યાગ કર્યો હોય
એવા બાળકો હતા. તો એ જાણી હું અત્યંત વેદના અને દુઃખ અનુભવતો હતો. એક જાડો અને આનંદી બાળક ઘૂંટણિયા પર ચાલતો ભરતો લેખક કે મારી પાસે આવ્યો. લેખક કે મેં એને ઉંચકી લીધો એટલે તેડી લીધો અને ખિલખિલાટ હસી રહ્યો હતો. હવે થોડા સમય બાદ એને તેડી રાખ્યો અને નીચે મૂકી અને લેખક કે અમે જવા માંડ્યું એટલે એ ઊંચે અવાજે એ બાળક રડવા લાગ્યું. મારું અંતર એટલે કે હૃદય લેખક કે છે દ્રવી ઉઠ્યું. હૃદયમાં દુઃખ થયું, ખૂબ દુઃખ થયું. અત્યંત ચોખ્ખી વ્યવસ્થિત બાળકોની શારીરિક અને માનસિક એ પ્રગતિ માટે, એના વિકાસ માટે આ બધી જ સામગ્રીથી સજ્જ એ રૂમો મારા ચિત્તમાં એટલે કે મારા મનમાં હંમેશને માટે એ મઢાઈ ગયા. એટલે લેખકને હંમેશના માટે યાદ રહી ગયા. બહાર મેદાનમાં આવ્યા. નાના બાળકો કિલ્લોર એટલે કે આનંદ કરી રહ્યા હતા. એકાએક પ્રશ્ન કર્યો. જો લેખકના મનમાં એ જે બીજી જે સ્ત્રી સાથે હતી એને લેખક એક પ્રશ્ન કર્યો કે માફ કરજો કે હું તમને એક પ્રશ્ન પૂછવા માટે કે ભાઈ ઉત્સુકતા, મારી જે ઉત્સુકતા છે એને હું રોકી શકતો નથી. આ બધાના જે મા બાપ છે, આ બાળકો, એના મા બાપથી તમે પરિચિત કે જ્ઞાત હો છો, તમે જાણીતા હો છો? જો આ બાળકોને જોઈને લેખકના મનમાં પ્રશ્ન થયો. એટલે આ બાળકોને અહીં કોણ લાવે છે? એટલે પહેલી સ્ત્રી જવાબ આપે છે કે ભાઈ બધા જ ગરીબ હોય, તવંગર હોય, ગરીબ હોય કે પૈસાદાર, પુનિત કે પાપી, પુણ્યશાળી હોય કે પાપી હોય, દુર્જન કે સજ્જન, સારા માણસો હોય કે ખરાબ માણસો હોય, જેના દિલમાં એટલે કે હૃદયમાં રામ વસ્યો હોય, ભગવાન રહેલા હોય, અને એ બાળકને ગળું ટૂંપાવવાને બદલે એટલે કે ગળાપચી દઈ દેવાને બદલે એને રઝળતું છોડી દે છે, આમ રખડતું મેકી દે છે. અને એ રઝળતું મેકી એ આ સંસ્થાના દરવાજે મૂકીને જતા રહે છે. તો એવા બાળકો છે. કેટલાક બાળકો ગટર હોય તો એમાંથી મળે છે, જન્મતાની સાથે જ બાળકનો ત્યાગ કરી દીધો હોય એવા બાળકો ગટર હોય ત્યાંથી મળે છે. કોઈ કૂવામાંથી મળે છે, કોઈ ઉકરડામાંથી મળે છે, કોઈ જંગલમાંથી મળે છે, અને કેટલાક તો કલ્પના પણ ન કરી શકાય એવી જગ્યાએથી આવે છે. એવી ગંદી જગ્યાઓમાંથી માણસો એમને બહાર કાઢે અને અહીંયા આપી જાય છે. કોઈક જ વખત અમને એના મા બાપની જાણ હોય છે, મોટા ભાગનાની જાણ હોતી નથી. અમે કિશોર બ્લોક બાજુ આગળ વધવા લાગ્યા. લેખકને જે આગળ વધે નાના બાળકો, કિશોર એટલે કે ભાઈ બાળકો હોય એવા માટે. એટલે લેખક વળી પાછો પ્રશ્ન પેલી સ્ત્રીને પૂછે છે કે ભાઈ તમે આ બાળકોને કેવી રીતે તૈયાર કરો છો? એમની કમનીય જે ખરાબ દિશાની તમે એનાથી માહિતગાર છો? એ ઉંમરલાયક થાય ત્યારે નોર્મલ માણસની માફક આ દુનિયામાં જોડાઈ શકે છે? સમાજ એમને કઈ રીતે સ્વીકારે છે? તમારો અનુભવ શું કહે છે? તો મિત્રો હવે સમજી લઈએ. લેખક છે એ પંકજમ સાથે એ સંસ્થાની અંદર પ્રવેશ કરે છે અને સંસ્થાની બધી માહિતી પણ મેળવે છે. અને ત્યારબાદ એક મોટા જે સેલ્વી પંકજમનો એક ફોટો દિવાલ પર ટાંગેલો હતો એ જોયો અને ત્યાં લેખકને એ જોવે છે અને એ ફોટો હતો મિસ પંકજમનો. એ જોઈ લેખકને આશ્ચર્ય થાય છે, નવાઈ લાગે છે. એ લેખકે પંકજમ સામે પ્રશ્ન સાથે જોયું. એ પંકજમે કીધું કે હા, એ મારો જ ફોટો છે, કે ભાઈ મેં ભરતનાટ્યમનો અભ્યાસ કરેલો છે. અમે જ્યારે સંસ્થાની સ્થાપના કરી, અમ્મા, અપ્પા અને સંસ્થાના બાળકો એ બધા જ શરૂઆતની અંદર સંસ્થામાં પૈસા ભેગા કરવા માટે અમે આખા હિન્દુસ્તાનની અંદર કે ભારતની અંદર જે તે સ્થળે અમે ભરતનાટ્યમાં નૃત્ય અને મ્યુઝિકના પ્રોગ્રામ કરતા, આવું બધું કરતા. એટલે કે પૈસા બધા ભેગા થાય અને એ પૈસા આ સંસ્થાના વિકાસ માટે અમે વાપરતા. એકવાર એક ચિત્રકાર ભાઈએ સ્વાભાવિક રીતે જ આ મારો ફોટો બનાવેલો છે. અમ્મા અને અપ્પાને હું ખૂબ જ ગમતી અને એટલા માટે આ ફોટો છે એ અહીંયા બનાવેલો છે. ત્યારબાદ હવે ત્યાંથી આગળ વધે છે. લેખકને એ બીજા એક હોલની અંદર પ્રવેશ કરે છે અને મોટા હોલમાં પ્રવેશ કર્યા તો હૃદયંગમ એટલે કે હૃદયને ગમે એવું દ્રશ્ય જોવા મળ્યું કે ભાઈ નાના નાના ભૂલકાઓ, ભાઈ નાના નાના જે બાળકો છે એ નૃત્ય કરી રહ્યા હતા. લેખકને એને જોયા
એટલે કે ભાઈ એક આધેડ કે અડધી ઉંમર વીતી ગઈ હોય એવી સ્ત્રીએ એ તબલજી પાસે એક થાપ મરાવી. તબલા જેવા ગણતો હોય એને ઈશારો કર્યો એટલે થાપ મારી. એટલે બધા જ બાળકો એ જે નૃત્ય કરતા હતા તો એ ત્યાંથી શિસ્તબદ્ધ પોતાની મુકરર કરેલી જગ્યાએ એને જે નક્કી કરેલી જે જગ્યા હતી એ જગ્યાએ આવી અને લાઈનની અંદર ગોઠવાઈ ગયા. બાય તોડા બોલવા લાગી, સંગીતનો એક રાગ બોલવા લાગી. એટલે બાળકો આ લેખકના એના સ્વાગતની અંદર અલગ અલગ પ્રકારનું ડિઝાઇનમાં નૃત્ય કરવા લાગ્યા. એટલે આવી રીતે એનું સ્વાગત કરે છે. લેખક કહે છે કે ખરેખર સુખી ઘર કેવું હોવું જોઈએ. તો મારા મનમાં એ ઘરની, લેખકના મનમાં ઘરની કલ્પના ઉઠવા લાગી કે ઘર હોય તો આવું હોવું જોઈએ, સંસ્કારી અને કલાત્મક ગૃહની. પંકજમનું વર્તન એટલું બધું સુશીલ, એટલું બધું સારું હતું, એટલું બધું ગુણવાળું હતું કે લેખકના મનમાં પંકજમ વિશે જે કાંઈ શંકાઓ હતી એ બધી જ શંકાઓ હવે લેખકના મનમાંથી દૂર થઈ જાય છે. હવે ત્યાંથી નીકળી લેખકને બીજા વિભાગની અંદર ડેસ્ટિટ્યુટ હોમ, અનાથ બાળકો માટેનું જે ગૃહ છે વિભાગ, એની અંદર ગયા. લેખકને જેવા ત્યાં ગયા તો પંકજમ એને કહે છે કે ભાઈ આ સંસ્થા પ્રત્યે અમને બધાને બહુ માન, અમે આ ડેસ્ટિટ્યુટ હોમને એ સંસ્થાને કલગી રૂપ માનીએ છીએ, એટલે કે મુખ્ય માનીએ છીએ. હવે આવું બોલે છે ત્યાં એક બાળકોનું એક જૂથ, એક સમૂહ આવ્યો અને પંકજમને લઈ અને ત્યાંથી જતો રહ્યો. પંકજમને લઈને જતા રહ્યા. લેખક તો સામું જોઈ રહ્યા. બીજી સ્ત્રી આવી, એણે લેખકને કીધું કે ભાઈ હવે થોડા સમય સુધી પંકજમ તમને મળશે નહીં, કારણ કે આજે એ ઘણા સમયથી બાળકોને મળ્યા નથી, એટલે બાળકો આજે એને મળી લેશે, ત્યાં સુધી હવે તમને મળશે નહીં. તો ત્યાં સુધી તમે એક કામ કરો, હું ત્યાં સુધી તમને બીજી આ સંસ્થાના વિભાગો છે એનો તમને પરિચય કરાવું. અને આ બીજી જે સ્ત્રી છે એ લેખકને લઈ અને બીજી સંસ્થાઓ બતાવે છે. લેખકને આગળ જાય છે તો એક અત્યંત સરસ સુંદર મજાનું એક સ્થળ હતું. લેખકે આ દ્રશ્ય જોયું તો એ અનાથ બાળકો માટે તો એ સ્વર્ગ સમાન જ ગણાતું, કારણ કે ત્યાં તદ્દન નાના બાળકોના રૂમમાં પહેલાં ગયા તો એ ત્યાં 3-4 શિક્ષકો, આયાઓ કે જે નોકરો હોય, બાળકોની સાર સંભાળ રાખતા હોય એવાઓ એ બાળકોની ધ્યાન રાખી રહ્યા હતા. અને ત્યાં બધાને નર્સિંગ અને મોન્ટેસોરી શિક્ષણની એ તાલીમ ત્યાં આપવામાં આવી રહી હતી. આવો આ વિભાગ હતો. એટલે 5-10 મિનિટ લેખક કહે છે કે હું ત્યાં ઊભો રહી ગયો. હવે લેખકના મનમાં બે વિરોધી લાગણીઓ ઉત્પન્ન થાય છે. લેખકે જોયું તો એક બાજુ આ જે વિભાગ છે તો એની સામે સુંદર મજાના સરસ ફૂલો છે અને એ પણ તાજા તાજા ફૂલો, એની સુગંધ વાતાવરણની અંદર પ્રસરી રહી છે. તો એક ખુશીનું સારું મજાનું સુંદર દ્રશ્ય છે. તો બીજી બાજુ અનાથ બાળકો છે કે જેના જન્મતાની સાથે એના મા બાપે એને ત્યજી દીધા હોય. તો આવું એક દુઃખની લાગણી વ્યક્ત થાય છે. એટલે બે વિરોધી લાગણી લેખકના મનની અંદર ઉત્પન્ન થઈ, એક ખુશીની તો બીજી દુઃખની. હવે લેખકને ત્યાં ઊભા હતા તો એક ઘૂંટણિયા પર ચાલતો ચાલતો એક બાળક ત્યાં આવ્યો. લેખકે બાળકને જોઈ ઊંચો કરીને તેડી લીધો. થોડી વાર તેડી અને નીચે મૂકી અને જવા લાગ્યા. એટલે બાળક રડવા લાગ્યો. લેખકને પણ છે એ એનું હૃદય દ્રવી ઉઠ્યું. એને લેખકને પણ મનમાં ઘણું દુઃખ થયું કે ભાઈ આ અત્યંત ચોખ્ખી, વ્યવસ્થિત બાળકોની શારીરિક અને માનસિક પ્રગતિ માટે એ બધી જ સામગ્રીથી સજ્જ આ વિભાગ હતો અને એ હંમેશ માટે લેખકના મનની અંદર મઢાઈ ગયો. ત્યારબાદ લેખકને બહાર મેદાનમાં આવ્યા. બહાર મેદાનમાં આવ્યા તો નાના નાના ભૂલકાઓ, જે નાના જે બાળકો છે એ કિલ્લોલ આનંદ કરી રહ્યા હતા અને રમી રહ્યા હતા. એકાએક અચાનક લેખકના મનમાં એક પ્રશ્ન થયો અને સાથે જે સ્ત્રી હતી એને લેખકે પ્રશ્ન કર્યો કે ભાઈ માફ કરજો, હું જે તમને પ્રશ્ન પૂછું પણ રહી શકતો પણ નથી કે આ બધા જે બાળકો છે એના મા બાપથી તમે જ્ઞાત પરિચિત હોવ છો? એટલે પહેલી સ્ત્રીએ કીધું કે ના, કે ભાઈ અમુક જે બધા જથી પરિચિત, અમુકથી હોય અમુકથી નહીં. તો એને અહીંયા તરછોડી દે છે એ બધા કોણ હોય છે? તો ગરીબ હોય, તવંગર હોય, પાપી હોય, પુણ્યશાળી હોય, દુર્જન સજ્જન હોય, જેના હૃદયની અંદર ભગવાન વસેલા હોય, જેને બાળકને ગળે ટૂંપાવી ગળાપચી દેવાને બદલે જીવ ન હાલતો હોય,
તો એવા તમામ પ્રકારના છે લોકો એ આ બાળકોને અહીંયા મૂકી જાય છે. તો એવા બાળકો આ બધા છે. કેટલાક તો એ ઉકરડેથી ગટરમાંથી જન્મતાની સાથે જ, અને અમુક તો કલ્પના પણ ન કરી શકાય એવી જગ્યાએથી આ બાળકો અમને મળે છે, અને એ બધા જનો અમે અહીંયા ઉછેર કરી રહીએ છીએ. કેટલાક બાળકોના મા બાપને એમને જાણ હોય છે અને કેટલાકની જાણ હોતી નથી. ત્યારબાદ લેખક છે એ વળી પાછા ત્યાંથી આગળ જાય છે. એ લેખકે ફરી પાછું હવે કિશોર બાળક ભાઈને થોડાક મોટા બાળકો હોય, 7-8 વર્ષના બાળકો, એવો જે વિભાગ હતો એ બાજુ ગયા. એટલે કિશોર બ્લોકની આગળ ગયા અને ત્યાં વળી પાછા લેખક પ્રશ્ન પેલી સ્ત્રીને પૂછે છે કે ભાઈ તમે આ બાળકો છે એને કેવી રીતે તૈયાર કરો છો? એમની આ કમનસીબ જે ખરાબ જે દશા છે એનાથી તમને માહિતગાર હોવ છો? તમને એની દશાની ખબર હોય છે? એ ઉંમરલાયક થાય કે ભાઈ યુવાન બને, મોટા થાય પરણવાલાયક, ત્યારે નોર્મલ માણસને, સામાન્ય માણસ હોય એની જે મેં વર્તન કરી શકે છે, અથવા સમાજ એને કઈ રીતે સ્વીકારે છે? તમારો અનુભવ શું કહે છે? તો બાળકો વિશે લેખક પહેલી સ્ત્રીને પૂછે છે. તો મિત્રો અહીંયા સુધી આપણે લેક્ચર રાખીએ. મિત્રો હોમવર્કની અંદર જે શબ્દાર્થો છે એ તમારે લખવાના છે. તો અહીંયા આપણે આ ભાગ પૂર્ણ કરીએ છીએ.